પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। મહોરમના અંતિમ દિવસે સર્વધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરાશે। કરબલાના અમર શહીદોની યાદમાં ઉજવાતા મહોરમ પર્વ નિમિત્તે તારીખ 15 જૂનથી 26 જૂન સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાનાર હોવાથી પૂર્વ કચ્છના નાયબ કલેક્ટર એસ.જે. ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં અંજાર શહેર તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવર શાહ બાપુએ જણાવ્યું હતું કે મહોરમનો તહેવાર માત્ર એક સમાજનો નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ત્યાગ, બલિદાન અને માનવતાનો સંદેશ આપતો પર્વ છે। મહોરમની ઉજવણી શાંતિ, સદભાવના અને ભાઈચારાના વાતાવરણમાં કરવામાં આવશે। તેમણે તમામ સમાજના આગેવાનો તેમજ વહીવટી તંત્રના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં જણાવ્યું કે મહોરમના અંતિમ દિવસે એટલે કે 26મી જૂનના સર્વધર્મ માનસ મોહબ્બત મજલિસનું આયોજન કરાશે, તેમજ તાજિયાના સરઘસ નિર્ધારિત રૂટ મુજબ કાઢવામાં આવશે। અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખંડેકાએ જણાવ્યું હતું કે તાજિયા રૂટ પર દર વર્ષની જેમ નગરપાલિકા દ્વારા લાઇટ સહિતની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે। વીજ પુરવઠામાં કોઈ અવરોધ ન આવે તે માટે વીજ વિભાગ અને વહીવટી તંત્રના કર્મચારી સતત કામગીરીમાં રહેશે। અંજાર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા તથા તાજિયાના સરઘસ શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે। બેઠકના અંતે ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મહોરમ પર્વ શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે અપીલ કરી હતી। આ બેઠકમાં પૂર્વ કચ્છના નાયબ કલેક્ટર એસ.જે. ચૌધરી, અંજાર શહેર તાજિયા કમિટી પ્રમુખ સૈયદ અનવર શાહ બાપુ, અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખંડેકા, અંજાર પીઆઈ એચ.એ. જાડેજા, દુધઈ પીઆઈ એન.બી. ડુડિયા, નગરપાલિકાના અધિકારી અને કર્મચારી તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।